હોનરરી પારક તરીકે સેવા આપું છું. આજે જે શાસ્ત્ર વાંચન આપણે જે વાંચ્યું છે ફિલિપીઓને પત્ર તેનો 2 અધ્યાય અને તેની 1 થી 11 કલમો, બહુ જ પ્રખ્યાત એવું આ શાસ્ત્ર વચન છે. આપણે બધા એના વિશે જાણીએ છીએ. આ ફિલિપીઓનો પત્ર પાઉલ કઈ રીતે લખ્યો છે અને એ રોમમાં જ્યારે જેલમાં હતો ત્યાંથી એ લખવામાં આવ્યું છે. ઇટ્સ વેરી રિચ એપિસ્ટલ. બહુ જ ગહેરી બાબતો આમાં લખવામાં આવી છે અને આ વચનોમાં ઘણું બધું આપણે શીખી શકીએ એમ છીએ. હું આ જે 1 થી 11 કલમો છે એને 2 ભાગમાં વહેંચીશ. 1 થી 5 કલમોમાં જે બાબતો લખવામાં આવી છે આપણા સંબંધી લખવામાં આવી છે. 6 થી 11 કલમોની અંદર પ્રભુ ઈસુ વિશે લખવામાં આવ્યું છે. અને પાઉલ જે કહેવામાં આવે છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે એને આપણે ધ્યાનમાં રાખીને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે જે બલિદાન આપ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું એને ધ્યાનમાં રાખીને આપણે એઝ અ ક્રિશ્ચિયન આપણે કેવું જીવન જીવવું જોઈએ એ બાબતો અહીંયા આગળ 1 થી 5 કલમમાં લખવામાં આવી છે. આપણે 6મી કલમથી શરૂઆત કરીશું. એ લખવામાં આવ્યું છે કે પોતે દેવના રૂપમાં હોવા છતાં તેણે દેવ હોવાને પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. અહીંયા જે ગુજરાતી બાઇબલમાં એ લખવામાં છે કે પોતે દેવના રૂપમાં હોવા છતાં. ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં એ પ્રમાણે લખ્યું છે, though he was God, he didn't think of equality with God. ઈશ્વર હતા પણ એમ છતાં એમણે ઈશ્વર હોવાનું પકડી રાખવાનું ઈચ્છ્યું નહીં. એટલા માટે જે પ્રથમ બાબત અહીંયા આગળ આપણને શીખવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે દેહધારીપણું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું માનવ તરીકે અવતાર ધારણ કરવો એ અવલૌકિક છે. કેમ કે તે ઈશ્વર હતા. અને બાઇબલ એ પ્રમાણે જે પ્રમાણે અહીંયા ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશનમાં લખવામાં આવ્યું, though he was God, he didn't think of equality with God. ઈશ્વર હોવા છતાં એમણે ઈશ્વર તરીકેનું હોવાનું પકડી રાખ્યું નહીં. અને થ્રુ આઉટ ધ બાઇબલ આ બાબત આપણને બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે કે એ કોઈ માણસ હતા અને માણસ તરીકે આવ્યા અને બહુ માણસ તરીકે સારું જીવન જીવ્યા, માણસ તરીકે બલિદાન આપ્યું, એવું નથી. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય તેની 1 થી 3 કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંઘાતે હતો અને શબ્દ દેવ હતો. શબ્દ દેવ હતો. તેનાથી સગળું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નથી. તે એટલે કે જેનાથી ઉત્પન્ન થયું જે દેવ હતો એ દેવ શબ્દ થઈને આપણામાં વસ્યો. He was God. ઈશ્વર જે શબ્દ હતો, શબ્દ કે જેનાથી સગળું ઉત્પન્ન થયું, એ ઉત્પન્ન કરતા એ શબ્દ સદેવ થઈને આપણામાં વસ્યો. કોલોસીઓના પત્ર તેનો 1લો અધ્યાય તેની 15 અને 16મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તે અદ્રશ્ય દેવની પ્રતિમા, સર્વ સૃષ્ટિનો પ્રથમ જનિત, કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા. કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દ્રશ્ય છે તથા અદ્રશ્ય છે, રાજ્યસનો કે રાજ્યો કે અધિપતિઓ કે અધિકારીઓ, સર્વ તેની મારફતે તથા તેને સારું ઉત્પન્ન થયા. He is the creators of heaven and earth. આ બાબતોને બાઇબલમાં બીજી ઘણી બધી બાબતો એ સ્પષ્ટ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર હતા અને ઈશ્વર હોવા છતાં એમણે એ માનવ રૂપમાં
અથવા તો માનવ અવતાર ધારણ કરવાનું એમણે પસંદ કર્યું, માનવ રૂપમાં તેઓ આવ્યા. તો બીજો પ્રશ્ન અહીં આગળ આપણને એ થાય છે, why he came? શા માટે તેઓને માનવ અવતાર ધારણ કરવાની ફરજ પડી? શા માટે એમણે માનવ અવતાર ધારણ કર્યો? એ તો ઈશ્વર, એમની પાસે રાજ્ય, સત્તા, માન, મહિમા, અધિકાર, સર્વસ્વ હતું. તો શા માટે એમને માનવ અવતાર ધારણ કરવાની એમને ફરજ પડી? તો બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, રોમીયોને પત્રને તેનો 3 અધ્યાય ત્યાં લખવામાં આવ્યું છે કે કોઈ ન્યાય નથી, એક પણ નથી, સમજનાર કોઈ નથી, દેવને શોધનાર કોઈ નથી. તેઓ સગળા ભટકી ગયા છે, તેઓ સગળા નકામા થયા છે. સત્કર્મ કરનાર કોઈ નથી, એક પણ નથી. કોઈ ન્યાય નથી, કોઈ સમજનાર નથી, કોઈ દેવને શોધનાર નથી. સગળા ભટકી ગયા છે, સગળા નકામા થયા છે. સત્કર્મ કરનાર કોઈ નથી. ને 3:23 કહે છે કે સગળાએ પાપ કર્યું છે અને સગળા દેવના મહિમા વિશે અધૂરા છે. પણ બધા પાપી છે. પાપી સ્વભાવ સાથે આપણે જન્મ્યા છે. we born with the sinful nature. પાપી સ્વભાવ સાથે આપણે જન્મેલા છીએ અને આપણે જન્મથી પાપી છીએ અને જન્મથી પાપી છીએ. આપણે પાપી છીએ માટે આપણે પાપ કરીએ છીએ, નહીં કે આપણે પાપ કર્યું છે માટે પાપી છીએ. આપણે પાપી છીએ, જન્મથી પાપી સ્વભાવ છે અને એટલા માટે આપણો એ નેચર છે, પાપી નેચર છે અને નેચરના હિસાબે આપણે પાપ કર્યા કરીએ છીએ. મારે આ ગ્રાન્ડ રેલિયાના 4 વર્ષની છે. એને ખોટું અમારે શીખવવું નહીં પડતું, કે તું આ ના કરીશ, પેલું ના કરીશ. એને સારું શીખવવું પડે છે. સારી બાબતો એને શીખવવી પડે છે. ગુસ્સો ના કરવો, પછી જીદ ના કરવી, કોઈને કશું છુનવી ના લેવું. એને કશું હદ સુધી અમે ખોટું નહીં શીખ્યું, પણ તોય એ બધું કરે છે. જે નથી શીખ્યું એ બધું કરે છે અને જે શીખવીએ એ નથી કરતી. કહેવાનો મતલબ એ કે બાળક આ બધું જે ખોટી બાબત જે કરવાની આવે છે એ ક્યાંથી આવે છે? બાઇબલ એના માટે બહુ સ્પષ્ટ કહે છે કે બીકોઝ વી બોર્ન વિથ ધ નેચર. પાપી સ્વભાવ સાથે આપણે જન્મ્યા છીએ અને પાપી સ્વભાવ સાથે આપણે જન્મ્યા છીએ માટે આપણે શું કરીએ છીએ? પાપ કરીએ છીએ. બાઇબલ કહે છે કે પાપનો મુસારો એ મરણ છે, અનંતકાલિક નાશ. પાપ એ ઈશ્વર વિરુદ્ધનો ગુનો છે. પાપ ઈશ્વર વિરુદ્ધનો અપરાધ છે. ઈશ્વર એ ન્યાયાધીશ છે. ઈશ્વર એ પરમ પવિત્ર છે અને પરમ પવિત્ર ઈશ્વરની વિરુદ્ધ આચરેલું કોઈ પણ આચરણ, કોઈ પણ કૃત્ય એ પાપ છે. એ પવિત્ર ઈશ્વરની વિરુદ્ધમાં, એના પવિત્ર સ્વભાવની વિરુદ્ધમાં આપણે કંઈ બી કરીએ છીએ તો એ પાપ છે. ને પાપ ઈશ્વર વિરુદ્ધનો ગુનો છે અને જો ઈશ્વર વિરુદ્ધનો ગુનો છે તો એની સજા પણ ભોગવવી પડશે અને એની સજા એ છે અનંતકાલિક નાશ, એ બળતી અગ્નિની ખાઈ. અને જ્યારે ઈશ્વર આ બાબતને જુએ છે ત્યારે ઈશ્વર જે આપણી પર પ્રેમ કરે છે એ પ્રેમ એમને એ આ પૃથ્વી પર ખેંચી લીધા. એમને આ પૃથ્વી પર માનવ અવતાર ધારણ કરવા માટે એમને ફરજ પાડવામાં. Let me explain these things with એક નાના ઉદાહરણ દ્વારા આ બાબતને હું સમજાવવા માટે પ્રયત્ન કરીશ. એક નાનું બાળક છે, લગભગ 2 કે 3 વર્ષનું બાળક છે અને એક ઊંડા ખાડાની અંદર, કીચડવાળા ખાડાની અંદર પડી જાય છે અને એ બૂમો પાડે છે, બચાવો બચાવો કરીને. એને બચાવવા માટે બધા લોકો ભેગા થઈ જાય છે. બાળક રડે છે અને બૂમો પાડી રહ્યો છે, ચિલ્લાઈ રહ્યો છે કે બચાવો બચાવો.
બધા લોકો ભેગા થાય છે, કોઈક દોરડું લઈ આવે છે, કોઈક બીજું કશુંક લઈને આવે છે. ઘણા બધા લોકો ત્યાં આગળ ખાડાની આસપાસ ભેગા થઈ ગયા છે અને બધા એને બચાવવા માટે એને એ કરે છે અને બધા અલગ અલગ વસ્તુઓ નાખે છે કે ભાઈ આમાં તું બેસીને આવી જા, આ પકડીને તું આવી જા. બટ આ જે બાળક છે એ એટલું બધું હોપલેસ છે, હેલ્પલેસ છે કે એ કરવાના માટે એ શક્તિમાન નથી. એ પોતે બહાર આવવા માટે એ પ્રયત્ન કરે છે પણ એ કરી શકતું નથી. અને એટલામાં એની માતાને ખબર પડે છે, બાળકની માને, કે મારું બાળક એ ખાડામાં પડી ગયું છે. ના માતા એ દોડતી આવે છે અને આઈને સીધી ખાડામાં ઝંપલાવી દે છે અને પેલા બાળકને પોતાની ગોદમાં લઈ લે છે, એને હગ કરે છે, એને કિસ કરે છે અને એ બાળકને એ લઈને બહાર આવે છે. અને આ શું બતાવે છે? આ માતાનો એ બાળક પ્રત્યેનો પ્રેમ બતાવે છે. એ પ્રેમ એ માતાને મજબૂર કરે. એને બીજું કશું વિચાર્યું, she didn't think anything. એને કશું વિચાર્યું નહીં કે ભાઈ મને હર્ટ થશે, મને વાગશે કે મારી સરસ સાડી ગંદી થઈ જશે. He doesn't think about anything. He's just thinking about her child. એ પોતાના બાળક વિશે વિચારતી હતી કે ગમે તે I have to save my child. મારે મારા બાળકને બતાવવું છે. And she just jump. એને એ ખાડાની અંદર પડતું કીધું, બાળકને ઉઠાવી દીધું. She saved the child. Hallelujah. Praise the Lord. Bible આપણને એવું કહે છે કે આપણે તેનામાં દેવના ન્યાયમાં રૂપ થઈએ માટે જેને પાપ જાણ્યું નહોતું તેને આપણે વાસ્તે પાપ રૂપ કર્યું. When God see us, આપણે એ પાપોને અપરાધોમાં બોલેલા હતા, એ પાપ રૂપી કાદવની અંદર, એ દલદલની અંદર આપણે ફસાયેલા હતા અને આપણા સ્વપ્રયત્નો દ્વારા આપણે એમાંથી બહાર નીકળવાના માટે પ્રયત્ન કરતા હતા, પણ આપણે આપણી જાતને એમાંથી બચાવી શકવાના માટે યોગ્ય નહોતા. We are helpless, we are hopeless, we cannot save ourselves. આપણે આપણી જાતને બચાવવાના માટે લાયક નહોતા. ઈશ્વરનો પ્રેમ, કે ઈશ્વરે આપણા પર એટલો બધો પ્રેમ કર્યો કે એણે બીજું કશું વિચાર્યું નહીં. રોમીયોના પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 8મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, પણ જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો અને એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. યોહાનની લખેલી પહેલો યોહાન તેની 4થો અધ્યાય તેની 10મી કલમમાં લખ્યું છે, આપણે દેવ પર પ્રેમ રાખ્યો એમાં પ્રેમ નથી, પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત કરવા મોકલ્યો એમાં પ્રેમ છે. દેવ એ પ્રેમ છે. જે રીતે આ માતા એ જ્યારે પોતાના બાળકને એ ખાડામાં જુએ છે, હોપલેસ અને હેલ્પલેસ પરિસ્થિતિમાં જુએ છે, ત્યારે એ માતા બીજું કશું વિચાર્યા કર્યા વગર એ ખાડામાં કૂદી પડે છે, કેમ કે એના માટે એ બાળક એ બહુમૂલ્ય છે, એ કિંમતી છે. એ બાળક પ્રત્યેનો પ્રેમ એને ફરજ પાડે છે કે સી જમ્પ ઓન ધીસ ફીટ. ઈશ્વર એ આપણા પર એટલો બધો પ્રેમ કરે છે કે એને જ્યારે આપણને પાપમાં જોયા અને એ પાપના કારણે અનંતકાલિક નાશમાં એ લખવાનું છે, અને દેવ he cannot hold back
એ કહે છે કે દેવ તરીકે એ કેન નોટ હોલ્ડ બેક, આપણે પોતાની જાતને એ પાછા રાખી શક્યા નહીં, પણ એને બધું જ ત્યાગ કરી દીધો, એને પોતાને ખાલી કરી દીધો. He give up everything, whatever he can give up everything, and he become a human for you and for me. Hallelujah, praise the Lord. Wow, ધર્મો એ ઈશ્વરને પહોંચવા માટેના માર્ગ છે. ધર્મો આપણને ઈશ્વર તરફ લઈ જાય છે, પણ આપણી ઈશ્વરની વચ્ચે જે પાપ આવી ગયો છે, તે પાપના કારણે ઇવન મારા સારા કર્મો પણ ઈશ્વર સુધી પહોંચી શકતા નથી, કેમ કે પાપી હૃદય સાથે કરવામાં આવેલા સારામાં સારા કર્મો, ધાર્મિક કૃત્યો પણ ઈશ્વર એ સ્વીકારી શકતો નથી. યશાયા 61:6 લખવામાં આવ્યું છે કે આપણા સર્વ ધાર્મિક કૃત્યો એ મેલા ચિત્રા સમાન છે. આપણે ગમે તે કરીએ પણ એ પવિત્ર ઈશ્વરને જ્યાં સુધી આપણા હૃદયમાંથી એ પાપ દૂર ન થાય ત્યાં સુધી આપણે ઈશ્વરને ખુશ અને પ્રસન્ન કરી શકાય. પાપ છે તો પાપની કિંમત પણ ચૂકવવી પડશે. અહીંયા લખવામાં આવે છે કે કાલવરીના વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે પૂરેપૂરી કિંમત ચૂકવી. રાજશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે લોહી વેવડાયા વગર પાપોની માફી મળતી નથી, અને એટલા જ માટે કોઈ પવિત્ર વ્યક્તિનું લોહી વેવડાવવા, એ પવિત્ર લોહી દ્વારા જ આપણા પાપોની માફી મળી શકે છે. અને પવિત્ર એ કેવળ ઈશ્વર છે, અને એટલા માટે એ ઈશ્વરે નક્કી કર્યું કે હા, હું મારા બાળકોને માટે મારો પવિત્ર લોહી વેવડાવીશ. He sacrificed himself, he died. એમણે પોતાનું લોહી વેવડાવ્યું અને પાપોની માફી, એ અનંતકાલિક જીવન, એ ઈશ્વર સાથેની સંગત એમણે ફ્રી ગિફ્ટ તરીકે આપણા બધાને આપ્યું છે. હવે કહે છે કે તમારે કોઈ ધાર્મિક કૃત્યો કરવાની જરૂર નથી, તમારે કોઈ વિધિઓ કરવાની જરૂર નથી, હવે પાપોની માફી માટે તમારે કોઈ તીર્થધામોમાં જવાની જરૂર નથી. I am giving you the forgiveness of sin. It is a gift from me. એ ગિફ્ટ છે, પાપોની માફી, અનંતકાલિક જીવન, ઈશ્વર સાથેની સંબંધ, એ free gift from God, from Jesus, and just we have to accept it. हमारे पास सुंदर घड़ियाल है, इट्स वेरी एक्सपेंसिव, बहुत मोगी घड़ियाल है, जो कि मारी मैंने गिफ्ट में મળેલી છે. બટ જ્યારે મને ગિફ્ટ આપી એણે આની કિંમત ચૂકવી છે, બરોબર? યસ. હવે આ ગિફ્ટ તરીકે જ્યારે મને મળી, હવે મારે આની કિંમત ચૂકવવી પડતી નથી, ચૂકવવી પડે? આ ઘડિયાળને મારી કરવાના માટે what I have to do, I have to receive with thanks. આભાર સાથે જ્યારે હું એને સ્વીકારું છું, now it's become a mine. હવે આ મારી ઘડિયાળ છે, એ કે આ મને ગિફ્ટમાં મળી છે. એની કિંમત ચૂકવનાર કોઈ બીજો છે, મેં એની કિંમત ચૂકવી નથી, પણ મને એ ગિફ્ટમાં મળી છે. જ્યારે મેં એને સ્વીકાર કર્યો ત્યારે આ હવે મારી છે, ઇટ્સ બિલોંગ ટુ મી, આ મારી છે. મને કિંમત ચૂકવ્યા વગર ફ્રી ગિફ્ટમાં મળી, પણ એને મારી બનાવવાના માટે મારે જે કરવાની જરૂર છે એ what we have to do, I have to accept. શું કરવાની જરૂર છે? એક્સેપ્ટ, એનો સ્વીકાર કરો. જો એને એક્સેપ્ટ ના કરવું તો એ મારી બનવાની નથી, બરાબર? જેણે ખરીદી છે એની જ રહે છે. અને સેમ વે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપોને માટે પૂરેપૂરી કિંમત ચૂકવી દીધી છે. આપણા પાપોને માટે જે કંઈ કરવું જોઈતું તો એમણે બધું કરી દીધું છે. હવે આપણે કશું કરવાની જરૂર નથી. એ કહે છે કે અનંતકાલિક જીવન, પાપોની માફી, એ સગળું હું તમને મફત ગિફ્ટ તરીકે આપું છું. જસ્ટ ટેક ઇટ.
બાય ફેથ, વિશ્વાસથી એને સ્વીકાર કરો, અંગીકાર કરો અને ઇટ બીકમ યોર્સ. એ તમારું બની જશે. ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ, આજે આ ઘડીથી, અત્યારથી, આ સમયથી ઇટ્સ બીકમ યોર. એ તમારું છે. સો ડોન્ટ ડિલે, ક્લેમ ટુડે. અહીંથી જતા પહેલા ક્લેમ ટુડે. એ મફત પાપોની માફી. બીજું તમે ઊંધાને ચત્તાને આરામવાળા બધું ગમે તે કરશો, પાપોની માફી નહીં મળે. કોઈ ધર્મ તમને પાપોની માફી નહીં આપી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની માફી છે. એફએસી 1:1-7 લખવામાં આવે છે, એનામાં એના લોહી દ્વારા આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી છે. હાલેલુયા, આમેન. 12 ઓગસ્ટ 1980 રાતના 9 કલાકે આટલી પ્રાર્થના મેં કરી, પ્રભુ હું પાપી છું, મારા પાપ માફ કરો. I need the forgiveness of your sin. And that day and that time, પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા પાપ બદલી નાખ્યા, મારા જીવનને બદલી નાખ્યા, અને એની જીવંત સાક્ષી હું છું. આજે હું કહું છું, એ કંઈ બાઇબલમાં લખ્યું છે ને, ઇટ્સ માય લાઈફ એક્સપિરિયન્સ. મેં અનુભવ્યું છે અને એટલે કહી રહ્યું છું કે મેં ક્લેમ કર્યો અને આઈ રિસીવ ઇટ, ફ્રી ગિફ્ટ ઓફ ગોડ, ધ eternal life, the forgiveness of sin, the relation with living God, and it is available for everyone. Take it, don't delay. તો પહેલી બાબત જે પાઉલ આપણને કહેવા માંગે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે આટલું બધું કર્યું છે. એમણે પોતાનું બલિદાન આપ્યું, એમણે પોતાને ખાલી કરી નાખ્યો, એમનાથી આપણા માટે થાય બધું જે એમણે કરી નાખ્યું. એમ કે આપણી પર પ્રેમ કરે છે. અને હવે આપણે એઝ અ બિલીવર્સ, એઝ અ ફોલોવર ઓફ ક્રાઇસ્ટ, વોટ વી હેવ ટુ ડુ. તો અહીંયા કહે છે કે પક્ષાપક્ષી કે મિથ્ય ભ્રાંતિથી કંઈ ન કરો, પણ નમ્ર ભાવે પોતાના કરતાં બીજાને ઉત્તમ ગણો. તમે દરેક પોતાના હિત પર જ નહીં, પણ બીજાઓના હિત પર લક્ષ્ય રાખો. બહુ જ અદ્ભુત વચન અહીંયા લખવામાં આવશે. તમે પોતે દરેક પોતાના હિત પર જ નહીં, પણ બીજાઓના હિત પર લક્ષ્ય રાખો. પક્ષાપક્ષી કે મિથ્યા ભ્રાંતિથી કંઈ ના કરો, પણ જેવું ખ્રિસ્ત ઈસુનું મન હતું તેવું તમે પણ રાખો. જેવું ખ્રિસ્ત ઈસુનું મન, જેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા માટે કર્યું છે, એ પ્રમાણે તમે બીજાઓને માટે કરો. એમણે ખાલી કરી, એમણે જ્યારે આપણને એ પાપોને અપરાધોમાં આપણને જોયા, ત્યારે એમણે પોતાનું સ્પ્લેન્ડર, પોતાનો મહિમા, પોતાનું ગૌરવ, પોતાનું સિંહાસન, એ સગળું છોડી દઈને એમ્પ્ટી હિમસેલ્ફ, એમણે પોતાને ખાલી કરી નાખ્યો. એમણે બધું છોડી કે દાસનું રૂપ, દાસ એટલે કે જેની પાસે પોતાનું કહી શકાય એવું કશું નથી, એ દાસનું રૂપ ધારણ કર્યું. હી એમ્પ્ટી હિમસેલ્ફ so that we get the eternal life, so we get the forgiveness of sin, so we have the relation with the living God. આપણને આ બધું પ્રાપ્ત થાય એ માટે એમણે આપણા હિતને જોયું, આપણા માટે શું સારું છે એ એમણે જોયું, અને એ માટે એમણે બધું ત્યાગ કરી નાખ્યું. How we live. અને આ કહે છે કે ખ્રિસ્તનું મન, અને એમ કહે છે કે એવું મન તમે રાખો. ખ્રિસ્તનું જેવું મન હતું એવું તમે રાખો. પોતાને ખાલી કરી નાખો, પોતાના કરતાં બીજાને વિશેષ ગણો. પોતાના હિત પર જ નહીં, પણ બીજાના હિત પર તમે લક્ષ્ય રાખો. બીજાને શું ગમે છે, બીજાના માટે શું, વોટ કેન આઈ ડુ ટુ સર્વ અધર. હું બીજાના માટે હું શું કરું કે હું એમને સેવા કરી શકું. ગાંધીજીએ એક વખત એવું કહ્યું કે આઈ લવ જીસસ બટ આઈ હેટ ક્રિશ્ચિયન. આઈ લવ જીસસ બટ આઈ હેટ ક્રિશ્ચિયન. શા માટે? કારણ કે આપણે એ ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું એવું મન રાખવામાં આપણે નિષ્ફળ ગયા છે.
એણે આપણને નમૂનો આપ્યો છે. એણે કહ્યું છે કે જેવો પ્રેમ મેં તમારા પર કર્યો છે એવો પ્રેમ તું તારા પાડોશી પર કર, તારા દુશ્મનો પર કર. જો કોઈ તને 1 માઇલ લઈ જવા માંગે તો એની સાથે 2 માઇલ જાય. જો કોઈ તને એક ગાલ પર તમાચો મારે તો એની તરફ બીજો ગાલ ધર. આ પ્રભુ ઈસુએ આપણને કીધું છે. અને કહે છે ફોલો માય એક્ઝામ્પલ. જુઓ મેં જે નમૂનો આપ્યો છે એને તમે અનુસરો. And when you follow my example, you obey my commandment, then people will know that you are my disciple. ત્યારે તમે મારા શિષ્ય બનશો. તો ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું એવું આપણે બનાવીએ. બહુ અઘરી બાબત છે. પોતાને ખાલી કરવું, બીજાના હિત પર લક્ષ્ય રાખવું, બીજાને વિશેષ કરવું મુશ્કેલ બાબત છે. પણ ઈશ્વર આપણને કૃપા આપે છે. એણે આપણને નમૂનો આપ્યો છે અને નમૂનાને અનુસરવાની આપણી ફરજ છે. અને પ્રભુ કરવા માટે આપણને કૃપા આપે છે. આમેન. આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારા વચન માટે, તમારો